આજથી ફૂટબોલ વિશ્વકપ ફીફા 2014ની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે એમ તો ભારતમાં લોકો ક્રિકેટના વધુ રશિયા મનાય છે, પણ સુરત શહેરના રાંદેર વિસ્તાર વર્ષોથી ફૂટબોલ પ્રેમીઓથી મશહૂર રહ્યો છે અને આજે પણ રાંદેર વિસ્તારના બાળકો બાળપણથી ફૂટબોલને જ પોતાની મનગમતી રમત માને છે। વિશ્વભરમાં જો કોઈ લોકપ્રિય રમત મનાતી હોય તો તે ફૂટબોલ છે, પણ ભારતમાં લોકોને ક્રિકેટમાં વધારે રુચિ હોય છે। પણ આપ જે બાળકોને ફૂટબોલ પર કિક મારતા જોઈ રહ્યા છો તે દ્રશ્ય બ્રાઝિલ કે સ્પેનના નથી, પણ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા RIG ગ્રાઉન્ડના છે, જ્યાં ભૂલકાઓ ફૂટબોલ પ્રેક્ટિસ કરતા ગોલ પર ગોલ કરવા મથી રહ્યા છે। અહીં બાળકોનો ફેવરેટ સ્પોર્ટ પર્સન કોઈ ક્રિકેટર નહીં, પણ ફૂટબોલર રોનાલ્ડો અને મેસી છે। બાળપણથી અહીં બાળકો ફૂટબોલને પોતાની ફેવરેટ ગેમ બનાવી લેતા હોય છે, તેથી જ આગળ જઈને અહીં રાંદેર વિસ્તારના પ્લેયર નેશનલ લેવલ સુધી રમી આવતા હોય છે અને કોઈ પણ પ્રકારની સરકારી સહાય વગર RIG ક્લબ એટલે કે રાંદેર ઇસ્લામી જીમખાનાના સહયોગથી તેઓ પોતાની મહેનતે આગળ વધતા ઝઝૂમતા હોય છે। તેવો જ એક પ્લેયર નેશનલ લેવલે પણ રમી આવ્યો છે। ઓલમોસ્ટ બધી ટુર્નામેન્ટ રમ્યો છું। મેં સ્કૂલ ખાતેથી નેશનલ રમ્યો છું ગુજરાત માટે, ને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી કન્ટિન્યુઅસલી 3 વર્ષ યુનિવર્સિટી રમ્યો છું। સુરતમાં પણ એવું જ છે કે ક્રિકેટ વધારે ક્રેઝ છે, પણ જ્યારથી આ લાસ્ટ વર્લ્ડ કપ ચાલુ થયું છે અને અહીંયા મોસ્ટ ઓફ ટુર્નામેન્ટ રમાતી થઈ છે, ત્યારથી બાળકોથી લઈને બધા જ મોટા સુધી વધારે ફૂટબોલનો ક્રેઝ ચાલે છે। અહીંયા ક્રિકેટ કરતાં વધારે ફૂટબોલની ટુર્નામેન્ટ રમાય છે, ડે પણ રમાય છે અને નાઇટ પણ રમાય છે, એટલે એ લોકોને જોઈને અમારું પણ ક્રેઝ વધતું જાય છે ને અમે બાળકોને પણ પ્રોત્સાહિત કરે છે રમવા માટે, તો એ લોકો પણ તમે જોઈ શકો છો બધા ક્રેઝ લે જ છે ફૂટબોલ રમવા માટે। ફીફા વર્લ્ડ કપ એમાં મારી ફેવરેટ ટીમ તો ઇંગ્લેન્ડ છે, પણ આઈ હોપ જે બેસ્ટ હોય તે જીતે ને એનું જે રમવા એ લોકો જે રમે છે એને જોઈને અમે પણ શીખે ને હમણાં અમે જે શીખી શકીએ એ બીજાને પણ શીખવાડે। નેશનલ લેવલે ફૂટબોલ રમી આવેલા તલહાએ જણાવ્યું તેમ કે તેઓએ ફૂટબોલની દરેક મેચ નિહાળી અને મોટા કદના પ્લેયરને રમતા જોઈને શીખે છે, તો બીજી બાજુ તલહા સાથે જ પ્રેક્ટિસ કરી રહેલા બિલાલે પણ ફૂટબોલમાં વધુ જુનૂન હોવાનું જણાવ્યું હતું। ફૂટબોલનો શોખ 8th સ્ટેન્ડર્ડથી, જ્યારથી સ્કૂલ ગેમ્સમાં રમતા હતા, અંડર 14 અંડર 17 એવું હતું ત્યારથી। ફૂટબોલ ક્રિકેટ બધા નોર્મલ ગેમ, ક્રિકેટમાં કોઈ ઇન્ટરેસ્ટ મોસ્ટ ઓફ બધા ક્રિકેટમાં જ ઇન્ટરેસ્ટ રહે। ફૂટબોલ એક અલગ ગેમ છે, ફૂટબોલમાં સ્ટેમિના જોઈએ, પાવર જોઈએ, બધું સાથે જોઈએ, તેના લીધે ફૂટબોલ ચૂઝ કર્યું છે। આખા વર્લ્ડમાં તેના જેવું કોઈ ક્રેઝ નહીં હશે। હું તેના અંદર સ્પેનને સપોર્ટ કરીશ, સ્પેન અને પોર્ચુગલ। એના અંદર રોનાલ્ડો ને સ્પેનમાં એ આપણે રામોસ એ લોકો બધા। નેશનલ લેવલે રમી ચૂકેલા બિલાલ અને તલહા પણ આ નાના બાળકોની જેમ રમતા રમતા આ લેવલે પહોંચ્યા છે, જ્યાં હજુ ઘણા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે। ત્યારે હાલ ચારે તરફ ફૂટબોલ ફીફાનો રંગ જામ્યો છે, તો જોઈએ જરા ફીફા વર્લ્ડ કપની એક ઝલક। Essa bola vai rolar, mundo é um tapete verde. Quando a bola chega lá, coração fica na rede, na rede, na rede. Olá, olá. La 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 la. La 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 la. I dare you. Let go. Feel how the planets become one. Hits like a drum to death and rhythm. Hear the whistle, kick the ball. The entire world soars like an eagle. And we always play like we dance. Only today, there's no tomorrow. We go behind in this place. There's no space for fear or sorrow. Is it true that you want it? Then act like you mean it. With everyone watching, it's truth or dare. Can you feel it? બ્રાઝિલ ખાતે રમાનારી ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઘણી ટીમો ટકરાશે અને ઘણી નોકઝોક પણ જોવા મળશે। ત્યારે ફીફા વર્લ્ડ કપમાં બધી ટીમો છે, પણ ભારતની ટીમ નથી, તે પણ એક ખેદની વાત છે। જો રાંદેર વિસ્તારમાં રમતા બાળકોને સરકાર તરફથી પ્રોત્સાહન મળે અને જો દેશભરમાંથી ભારતની ફૂટબોલ ટીમ બને, તો તેમાંથી ચોક્કસપણે રાંદેરના ખેલાડીઓ પણ નોંધપાત્ર હશે, તે વાત પાકી છે।
કેમેરામેન હર્ષિલ ઢોલકિયા સાથે કાદિર શેખ, નિર્માણ ન્યૂઝ, સુરત।